સરકાર છે એ કોઈ નિર્ણય ઉપર જે આવી નથી, એસઆઈટી નો પણ કોઈ એવો રિપોર્ટ આવ્યો નથી. એનું કારણ કદાચ એવું હોઈ શકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે આવી રહી છે, કે એના કારણે છે આ ઢીલાઈ છે એ સરકાર રાખી રહી હોઈ શકે એવા પણ મેસેજ છે. આજ દિવસ સુધી ભાજપ આવા કોઈ તાઇફા સામે ઝૂકી નથી. શું આ મુદ્દે સરકાર ઝૂકે એવું આપને લાગે છે? આ આખા કેસમાં પહેલી જેમ માયાભાઈની આંગળી નકોચામાં આવી હતી, એમ અત્યારે એવું નથી લાગતું કે હીરાભાઈની આંગળી નકોચામાં આવી ગઈ છે? આ પહેલા જુદી પડ્યા છે અને પછી નરમ પડ્યા છે, એના ઉપરથી એવું લાગી રહ્યું છે 70 થી 80 સીટ ઉપર કોળી સમાજની સીધી અસર પડે છે. પરંતુ કોળી સમાજને મુખ્યમંત્રીની વાત તો દૂર રહી, ડેપ્યુટી મુખ્યમંત્રીની વાત તો દૂર રહી, પરંતુ કેબિનેટ કક્ષાના પણ મહત્વના ખાતા છે એ ફાળવવામાં આવ્યા નથી. રાજકારણમાં છે ને ઉંમર યુવાની જ રહે, 70 ના થાય તો યુવાની જ રહે, એને છોડવાનું મન થતું નથી. એટલે કોળી સમાજમાં અને અન્ય સમાજ, દરેક સમાજમાં 18 વર્ણમાં એ પોઝિશન છે કે કોઈ એક વખત છે મંત્રી બનતા હોય તો બસ એને મંત્રી જ રહેવું છે. કોંગ્રેસની સરકાર હતી એની કમ્પેરમાં હાલ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર 95 થી અત્યાર સુધી છે એમાં કોળી સમાજ સાથે ક્યાંક ને ક્યાંક છે વસ્તીની દ્રષ્ટિએ, વોટિંગના દ્રષ્ટિએ છે એ અન્યાય થઈ રહ્યો છે. નમસ્કાર દોસ્તો, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ઘણા દિવસથી એટલે કે છેલ્લા 15 દિવસથી બગદાણાની બબાલે ગુજરાતને માથે લીધું છે. કોળી સમાજની પણ એક જેને કહેવાય કે માગણીઓ ન્યાયની અને લડત લડી રહ્યા છે, અને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી ને ઘણા બધા આગેવાનો આમાં કૂદ્યા અને વાતનું ક્યાંક વતેસર થતું હોય એવું લાગ્યું છે. તો મિત્રો, આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાવનગરથી આપણા સાથે જોડાયેલા છે શૈલેષભાઈ ચૌહાણ. શૈલેષભાઈ મૂળ સારા એવા પત્રકાર છે, પોતાની પણ યુટ્યુબ ચેનલ છે અને પોતે કોળી સમાજના છે, એટલે કદાચ માહિતી આપણને સવિશેષ આપી શકે, ત્યાંના સ્થાનિક છે. તો શૈલેષભાઈ, પહેલા તો સ્વાગત છે આપનું. નમસ્કાર. શૈલેષભાઈ, આખી બબાલ થઈ, ઘણા બધા માહિતીઓ, ઘણી બધી મીડિયાઓ સાચી ખોટી પીરસે છે. હવે છેલ્લું સ્ટેન્ડ શું હોઈ શકે કોળી સમાજનું, કે એમને ન્યાય મળવાની તમે આશા માનો છો? જે રીતે નવનીતભાઈ બાલદિયાને પહેલા તો મીડિયાનો રોલ છે વન સાઇડ દેખાતો હતો. બાદમાં હીરાભાઈની એન્ટ્રી થાય છે બગદાણામાં, અને દરેક ધારાસભ્યો છે એકજૂટ થાય છે, સાંસદો એકજૂટ થાય છે, મુખ્યમંત્રીને રજૂઆતની વાતચીત થાય છે, બાદમાં ન્યુટ્રલ થઈ ગયું છે. અને એ પછી હીરાભાઈ સોલંકી જે ગાંધીનગર છે રજૂઆત કરવા માટે જાય છે, અને જે આશ્વાસન આપે છે એ પેલા હીરાભાઈ છે બગદાણા આવ્યા એ સમયે હીરાભાઈએ પીઆઈ ની બદલીની માંગ કરી હતી અને તરત પીઆઈ ની બદલી પણ થઈ ગઈ. પછી ગાંધીનગર દરેક ધારાસભ્યો અને સાંસદો છે એ મુખ્યમંત્રીની મુલાકાત કરે છે અને તરત એસઆઈટી ની રચના પણ થઈ ગઈ. હવે બધાની નજર છે એસઆઈટી પર છે કે હવે એસઆઈટી શું નિર્ણય લે છે. અને એ પહેલા હીરાભાઈ સોલંકી અને જીતુભાઈ વાઘાણીની જે મુલાકાત થઈ છે એમાં પણ ઘણા બધા કટાક્ષો છે સમાજના લોકો છે એ કરી રહ્યા છે. હવે હીરાભાઈ સોલંકી અને જીતુભાઈ વાઘાણી છે વિકાસના કામમાં અને જે પડતર પ્રશ્નો છે એને લઈને મુલાકાત જણાવી રહ્યા છે. અને અગાઉ જીતુભાઈ વાઘાણી પર એવા આક્ષેપ છે સમાજના યુવાનોએ છે સોશિયલ મીડિયામાં એવા લગાવ્યા હતા કે કંઈક ને કંઈક વન સાઇડ છે એ ભૂમિકા જીતુભાઈ વાઘાણીની છે એ હોય એવા આક્ષેપ લગાવ્યા હતા. અને ઘણા બધા આગેવાનો એવું પણ કે ભાઈ હીરાભાઈ સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી ને સાથે મળીને આ ઘટના આવડું મોટું સ્વરૂપ ધારણ ન કરે એ પહેલા જીતુભાઈ વાઘાણી છે બેઠક કરી, સામસામે બેહરી અને આ વાતનું સમાધાન છે એ કરાવી શકે, પરંતુ એવું શા માટે એને ન કર્યું. અને હજુ પણ એને કોઈ એવો કૃષિ મંત્રી છે ભાવનગરથી આવે છે, ભાવનગરની ઘટના છે, તો આમાં તેને કંઈક એવું પગલું સમાધાનનું છે લેવાની જરૂરિયાત હતી. પરંતુ સમાજના યુવાનો આગેવાનો સોશિયલ મીડિયા પર છે માયાભાઈની તરફેણમાં હોય એવા આક્ષેપ છે લગાવી રહ્યા છે. જી, હવે વાત તો બરાબર છે કે ભાઈ નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ, પણ એવું રાજકારણના હિસાબે આખી સમાજે પકડી લીધું છે. ક્યાં એવું પકડાણું છે કે સરકાર ભીસમાં આવી ગઈ એવું લાગે છે કે આખી પરિસ્થિતિ તમે જુઓ શૈલેષભાઈ કે 15 દિવસ ત્યાં બબાલ બંધ થતી નથી. સાચી વાત. તો આનું કારણ હીરાભાઈને અંદર પડવાનું કારણ શું હતું?
કેમ આટલા બધા કોળી સમાજને એમ લાગ્યું કે મને ન્યાય નહીં મળે? એનું ઓરિજિનલ કારણ શું? કોઈ છે એ રાજુલાની બેઠક ઉપર હીરાભાઈ સોલંકીની 2017માં જે હાર થઈ એ પણ કારણ દર્શાવી રહ્યા છે. હીરાભાઈ એને ઇગ્નોર કરી ચૂક્યા છે. જે તે સમયે અમરીશભાઈ ડેર જે આહિર સમાજમાંથી આવે છે, રાજુલામાં હીરાભાઈ સોલંકીની સામે કોંગ્રેસમાંથી લડ્યા હતા. અને એવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા જે તે સમયે કે માયાભાઈ આહિરે તેને પ્રસાર કર્યો, તેની મદદ કરી, જેના કારણે હીરાભાઈ સોલંકીની એના ગઢમાં છે રાજુલામાં છે હાર થઈ હતી. પરંતુ હીરાભાઈ સોલંકી એ મીડિયા સામે છે કોઈ રાજકારણની કે રાજકીય દાવપેચની છે એ વાતચીત કરી નથી. અને વિશેષમાં અત્યારે શા માટે આ મુદ્દો છે, સરકાર છે એ કોઈ નિર્ણય ઉપર જે આવી નથી, એસઆઈટી નો પણ કોઈ એવો રિપોર્ટ આવ્યો નથી. એનું કારણ કદાચ એવું હોઈ શકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે આવી રહી છે અને મેજોરિટી પાલીતાણા હોય, તળાજા હોય, સિંહોર હોય કે એ જે પંથક છે તળાજા આસપાસના જે 4-5 તાલુકા છે, મેજોરિટી વસ્તી છે અહીંયા કોળી સમાજની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો નુકસાન, જો આ ન્યાય ન મળે, કોઈ ડિસિઝન કોળી સમાજ તરફેણમાં ન આવે અથવા જયરાજભાઈ આહિરનું નામ છે એ નવનીતભાઈ બાલેતિયાની ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે, તો એવું જો ન થાય અને આ મામલો વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો એના પડઘા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પડે એવી ભીતિ સરકારની હોઈ શકે. એના કારણે છે આ ઢીલાઈ છે એ સરકાર રાખી રહી હોઈ શકે એવા પણ મેસેજ છે. વાત બરાબર છે માયાભાઈના, જો કે પોલીસનું કામ વ્યવસ્થિત કર્યું હોત તો આ મુદ્દો આટલા સુધી જવાનો નહોતો. પરંતુ હીરાભાઈ જેવા અને પરસોત્તમભાઈ સોલંકી જેવા આગેવાનો જ્યારે કૂદ્યા અને વાત એમને જો ન્યાય માટે માની લો કે 15 ધારાસભ્યો, 3 સંસદ સભ્યો ગાંધીનગર સુધી કૂચ કરીને આ બધા જ તાયફા કર્યા. હવે વાત એવી છે કે આજ દિવસ સુધી ભાજપ આવા કોઈ તાયફા સામે ઝૂકી નથી. ચાહે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ હોય, કોઈ એના પહેલા પણ આપણે જોયું છે કે પાટીદારોની આંદોલનની વાત હોય, કોઈ પણ હોય. શું આ મુદ્દે સરકાર ઝૂકે એવું આપને લાગે છે? કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો છે એ ભાજપની વિપરીતમાં ન જાય એ મામલે છે. એ એક વાત છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, એ એક મુદ્દાને લઈને એવું લાગી રહ્યું છે કે જે બી પાટીદાર સમાજ વખતે જે બી થયું, ક્ષત્રિય સમાજના આંદોલન વખતે જે બી થયું, એ સમયે છે ચૂંટણી છે એ આગળ પાછળ નથી. પણ હાલ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. પુરુષોત્તમ રૂપાલા વખતે સાહેબ ચૂંટણી માથા ઉપર હતી, પરંતુ ભાજપ નથી ત્યાં ઝૂકી નહીં. અને ક્ષત્રિય સમાજને જે કઈ એને ઈચ્છા હતી કે પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ માફી માંગે કે રાજીનામું આપે કે એને ટિકિટ ન મળે, ઘણી બધી માંગો થઈ, પરંતુ ઝૂકી નથી. પરંતુ હવે આ કેસમાં પણ અત્યારે જેવો માહોલ પહેલા શરૂઆતમાં હતો, હીરાભાઈ સોલંકી છે એ બગદાણા આવે છે અને જે માહોલ આખું ક્રિએટ થયો, દરેક ધારાસભ્યો એકજૂટ થયા, સાંસદો પણ જોડાણા. એમાં પુરુષોત્તમભાઈ સોલંકી જે રાજ્ય કક્ષાના મંત્રી છે, કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા છે, કેન્દ્રીય મંત્રી અમારા ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા છે, એ દરેક છે ગાંધીનગર સીએમ ને મુલાકાત કરી. ત્યાં સુધી બધું સમાજને હતું કે નહીં આ બધું રાઈટ થઈ રહ્યું છે ને ન્યાય નવનીતભાઈને મળશે. પરંતુ હવે લોકોને કે સમાજના આગેવાનોને એવું લાગી રહ્યું છે કે હવે કંઈક આમાં લંબાઈ રહ્યું છે અને આત્મવિલોપનનો પણ પ્રયત્ન છે 15 તારીખે બગદાણા મંદિરના ગેટની બહાર છે એ થયો. અગાઉ છે એ મેસેજ પડ્યા હતા જ્યારે 15 થી 16 સમાજના યુવાનો આગેવાનો છે એ આત્મવિલોપનની ચીમકી આપતા મેસેજો કર્યા. પોલીસે એને પૂછપરછ માટે બોલાવે છે અને એના મોઢે એવું પણ બોલાવી લેવામાં આવ્યું હતું કે હવે પછી અમે આ પગલું નહીં ભરીએ. છતાં પણ 2 થી 4 યુવાનોએ છે આ પગલું ભરવા પણ મજબૂર થયા છે. એટલે માહોલ તો ઠંડો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ આત્મવિલોપન સુધી છે આ વાત પહોંચી ગઈ છે અને પ્રયાસ પણ થયા છે. ચીમકીની વાત નથી, પ્રયાસ પણ થયા છે, એ પણ આપણે જોયું છે. એટલે એ વાત આપણી સાચી છે કે સમાજમાં જ્યારે યુવાનોમાં એક આક્રોશ હોય એટલે સ્વાભાવિક છે કે એ પછી કેટલા હદ સુધી હોય એ આપણે સમજી શકીએ છીએ. હવે આ મુદ્દે મારે એક થોડુંક જાણવું છે, કારણ કે રાજનીતિના આપ પણ થોડા સારા એવા જાણકાર છો. તો આ આખા કેસમાં પહેલી જેમ માયાભાઈની આંગળી નકોચામાં આવી હતી, એમ અત્યારે એવું નથી લાગતું કે હીરાભાઈની આંગળી નકોચામાં આવી ગઈ છે? આ પહેલા
કૂદી પડ્યા છે અને પછી નરમ પડ્યા છે, એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે થોડું ઘણું ઉપરથી પ્રેશર, આમાં આપને ખ્યાલ જ છે કે ભાઈ ભાજપની સરકાર છે, પણ હેન્ડલ કોના હાથમાં છે? દિલ્હીથી જે બી દોરી સંચાર ચાલે છે એ પ્રમાણે બધું ચાલે છે. કદાચ ઉપરથી આદેશ એવો આવ્યો હોય કે જે કાંઈ તમારા સમાજ સાથે અન્યાય થયો છે સરકાર ઉપર છોડો, સરકાર છે એ તપાસ કરી રહી છે, જે બી નિર્ણય આવે એ શિરોમાન્ય ગણો. એટલે હળવાશ થી હવે જેવા એગ્રેસિવ હીરાભાઈ સોલંકી જે તે સમયે શરૂઆતમાં હતા એવા એગ્રેસિવ નથી, અને હવે એસઆઈટી પર આખું છોડી દીધું છે કે હવે એ તપાસ રિપોર્ટ સોંપે અને પછી શું નિર્ણય આવે છે એના ઉપર પૂરેપૂરો દામોદર છે. પણ જેટલું લંબાય છે એટલું કોઈ બી મેટર હોય, જેટલી લંબાઈ છે એટલી ઢીલી પડવાની છે. એટલે હાલ એસઆઈટી પર દરેક વસ્તુ છોડી છે. એસઆઈટી તો એવી શૈલેષભાઈ કેટલીય ધૂળ ખાતી અભરાઈઓના કબાટોના અભરાઈએ ચડાઈ દેવામાં આવે છે. બીજું, અત્યારે હવે હીરાભાઈ એવું બોલ્યા છે કે ભાઈ કોંગ્રેસે આમાં રાજનીતિ ન કરવી. સાહેબ, આખા મુદ્દામાં ક્યાંય ભાજપ કોંગ્રેસ, હા ભાજપ થયું, ભાજપના અંદરના ડખા થાય, પણ કોંગ્રેસ હતી કે હીરાભાઈ હવે અંદર કોંગ્રેસ ઘુસાડવાનો પ્રયત્ન કરે છે. ખરેખર રાજનીતિ તો હીરાભાઈ કરતા હોય એવું નહીં લાગતું થોડું? હા, એ વાત આવી છે જ્યારે આત્મવિલોપન જે 2-4 યુવાનો આગેવાનોએ કરી, બાદમાં મીડિયા સાથે મેં પણ સાંભળ્યું છે હીરાભાઈ એવા આક્ષેપ લગાડ્યા છે, અને ભાવનગરની વિધાનસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જે બળદેવભાઈ સોલંકી, જે વર્તેજમાં ભાવનગર જિલ્લા પંચાયતની સીટ છે વર્તેજ, ત્યાં સદસ્ય પણ છે. અખિલ ભારતીય કોળી સમાજમાં હીરાભાઈ સોલંકી પણ છે અને બળદેવભાઈ સોલંકી પણ છે, જેની ઉપર આક્ષેપ લગાવ્યા છે. હીરાભાઈની દરેક લોકો છે એક સંગઠનમાં જ કામ કરે છે. તો એને હીરાભાઈએ જે આક્ષેપ લગાવ્યા છે કે ભાજપ કોંગ્રેસ પહેલેથી ત્યાં મેટરમાં રાજુભાઈ સોલંકી, એના દીકરા બ્રિજરાજ સોલંકી, એ આમ આદમી પાર્ટીમાંથી છે, મનુભાઈ સાવડા હોય, ઋત્વિકભાઈ મકવાણા હોય, વિમલ સુડાસમા છે, એ દરેક લોકો સાથે મળીને, દરેક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો છે, એકજૂટ સમાજના જે યુવાન પર આજે કઈ ઘટના ઘટી છે તેનો ન્યાય તેને મળવો પડે, એક સુરે, કોઈ પક્ષાપક્ષી હતું નહીં. પરંતુ હવે આત્મવિલોપન બાદ હીરાભાઈએ જે નિવેદન આપ્યું છે એ નિવેદન બાદ કંઈક એવું લાગી રહ્યું છે કે પક્ષાપક્ષી થઈ રહી હોઈ શકે. બાદમાં એ જે બળદેવભાઈ સોલંકી છે એને પણ મીડિયા સાથે વાતચીત કરી છે, એ પણ આપણે સાંભળી છે કે હીરાભાઈને કોઈએ ભટકાયો હોય અથવા મારા વિરુદ્ધમાં છે કે મારું નામ, મારો કોઈ આત્મવિલોપનમાં મારું નામ નથી, અને મેં કઈ આ દરેક લોકોને કરવા માટેનું કહ્યું પણ નથી, એવી સ્પષ્ટતા છે એ બળદેવભાઈ સોલંકીએ કરી. ગઈકાલે જે આત્મવિલોપનનો પ્રયાસ થયો એમાં જે 7-8 વ્યક્તિઓ હતા, એમાં એક વ્યક્તિ તો ખુલીને કહી રહ્યો હતો કે ભાઈ ભાવનગરના અંદર હું તો જિલ્લાનો ઉપપ્રમુખ છું, તાલુકાનો ભાજપનો. જ્યારે હીરાભાઈ એમ કે છે કે વ્યક્તિ અમુક તો કોંગ્રેસના હતા. એટલે આ એક ઠીક છે કે ઠંડુ પાડવાનો પ્રયત્ન છે, પરંતુ જ્યારે આવું થશે શૈલેષભાઈ, આમ તો જો કે ઠંડુ પડવું જોઈએ, આપણે ક્યાંય ઝઘડામાં સરકારને ન્યાય પણ મળવો જોઈએ, અરે સરકારે ન્યાય કરવો જોઈએ અને પીડિતને ન્યાય મળવો જોઈએ. આખા મુદ્દામાં એક રીતે એવું જોવા જઈએ તો જો સમાજને ન્યાય મળવાની આશા કેટલી છે, આપના મતે કેટલી છે, અને સમાજના યુવા વર્ગ શું કહે છે? હવે મારા અનુભવ પ્રમાણે જે પણ ભૂતકાળમાં આ જે પણ પાટીદારોનું કે ક્ષત્રિય સમાજનું જે પણ થયું છે એમાં કોઈ એવી માંગ ઉઠી હોય તો એના તરફેણમાં છે નિર્ણય આવતા નથી. ભારતીય જનતા પાર્ટી છે એ કોઈનો અવાજ છે કોઈ મજબૂત થઈ જાય, કોઈ એક સમાજ છે સરકાર ઉપર હાવી થઈ જાય એવું છે બનવા દીધું નથી અત્યાર સુધી. આમાં સરકારને એ પણ જોતી હોય કે ભાઈ આપણે જે કાંઈ આ લોકો માંગ કરી રહ્યા છે એ જ રીતે છે એ લોકોને આપણે પ્રેશરમાં આવીને ન્યાય મળી જાય. તપાસ તો છે એને તટસ્થ કરવાની છે. જયરાજભાઈ આહિર હોય, માયાભાઈના દીકરા હોય તો પણ ભલે, નવનીતભાઈ એક સામાન્ય વ્યક્તિ હોય તો પણ ભલે, એની સાથે આખો સમાજ હોય તો પણ ભલે, તપાસને તો જે પણ કાયદાની વિરુદ્ધમાં છે કૃત્ય કર્યું છે તો જયરાજભાઈ છે તો જયરાજભાઈને પણ સજા થવી જોઈએ. નવનીતભાઈ ખોટા આક્ષેપ નાખે છે તો એ રીતે પણ હવે એસઆઈટી ઉપર છોડવું જોઈએ. આપણે નિર્ણય લઈએ. અગાઉ જે કાંઈ વસ્તુ થયું છે એ સરકારે તેના વિરુદ્ધમાં છે નિર્ણય લીધા છે, આપણે જોયા છે, અને એ રીતે તપાસ એજન્સી જે હવે નિર્ણય લે એના ઉપર આપણે છોડવું જોઈએ. પરંતુ હળવું પડ્યું છે એવું આપણે કહીએ કે જે માહોલ છે પહેલેથી
જે હીરાભાઈ સોલંકીની એન્ટ્રી થાય ને જે માહોલ આખો ગરમાયો હતો, દરેક ધારાસભ્યો એક થયા, સાંસદો જોડાયા, મંત્રીઓ જોડાયા, એ સમયે એવું લાગી રહ્યું હતું કે ભાઈ નવનીતભાઈને છે ન્યાય મળશે અને જેને આ કૃત્ય કર્યું છે તેને અચૂક સજા મળશે. પરંતુ જેમ સમય જતો જાય છે એમ બધું હળવું પડતું જાય છે. શૈલેષભાઈ, મારે બીજું પણ જાણવું છે કે આખા જે આ મુદ્દામાં એક આંદોલન જ આપણે કહી શકીએ કે આખા આંદોલનમાં ઋષિ ભારતી બાપુ પણ વચ્ચેમાં આવ્યા હતા, ચિરાગભાઈ ઝાલા પણ છે, એ પણ એવો આક્ષેપ કરે છે સરકાર સામે કે કોળી સમાજને અમારે નુકસાન જ ડેલી અમને અન્યાય થાય છે. શું છે આખી આ ઋષિ ભારતી બાપુ સુરત થી જયારે પૂરો કાફલા સાથે 200 થી 300 ગાડી સાથે ચિરાગ ઝાલા અને ઋષિ ભારતી બાપુ છે એ નવનીતભાઈ ની ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા. એ સમયે ઋષિ ભારતી બાપુ અને ચિરાગ ઝાલા જે કોળી સમાજના યુવા આગેવાન છે, તો એ લોકોએ એવા આક્ષેપ પણ લગાવ્યા હતા કે ભાઈ પહેલેથી કોળી સમાજને અન્યાય થઈ રહ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ ઋષિ ભારતી બાપુ છે પહેલેથી બોલતા આપણને જણાય છે કે ભાઈ કોળી સમાજની જે પ્રમાણે વસ્તી છે, 2.5 થી 3 કરોડની વસ્તી છે, 1 થી 1.5 કરોડનું મતદાન છે, 70 થી 80 સીટ ઉપર કોળી સમાજની સીધી અસર પડે છે. પણ છતાં કોળી સમાજને છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી છે 1995 થી લઈને આજ દિન સુધી 30 વર્ષ ઉપર થવા આવ્યા છે, પરંતુ કોળી સમાજને મુખ્યમંત્રીની વાત તો દૂર રહી, ડેપ્યુટી મુખ્યમંત્રીની વાત તો દૂર રહી, પરંતુ કેબિનેટ કક્ષાના પણ મહત્વના ખાતા છે એ ફાળવવામાં આવ્યા નથી. એવા ઋષિ ભારતી બાપુ છે અવારનવાર છે આક્ષેપ લગાવતા. ચિરાગ ઝાલા પણ એ મુદ્દા ઉપર છે લડી રહ્યા છે. નવનીતભાઈના મુદ્દાની સાથે તો એ છે કે નવનીતભાઈને તો ન્યાય મળવો જ જોઈએ, પરંતુ કોળી સમાજ સાથે જે અન્યાય થતો આવ્યો છે, આ પહેલા જે કોંગ્રેસની સરકાર હતી એમાં મુખ્યમંત્રી પણ રહી ગયા છે, સીડી પટેલ ડેપ્યુટી મુખ્યમંત્રી પણ રહી ગયા છે અને મહત્વના ખાતા પણ મળ્યા છે. અને કોંગ્રેસમાં સંગઠનમાં પણ ઓબીસી ને કોળી ઠાકોર સમાજને છે એ સ્થાન મળ્યું છે. અલ્પેશ ઠાકોર હોય તો તેને પણ સ્થાન મળ્યું હતું જે તે સમયે કોંગ્રેસમાં હતા ત્યારે સંગઠનમાં. પછી હાલ અમિત ચાવડા છે એ પણ કોળી ઠાકોર સમાજમાંથી ઓબીસી માંથી આવે છે, જગદીશ ઠાકોર છે તો તેને પણ સ્થાન મળ્યું હતું. તો એ રીતે કોંગ્રેસની સરકાર હતી એની કમ્પેરમાં હાલ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર 95 થી લઈને અત્યાર સુધી છે એમાં કોળી સમાજ સાથે ક્યાંક ને ક્યાંક છે વસ્તીની દ્રષ્ટિએ, વોટિંગના દ્રષ્ટિએ છે એ અન્યાય થઈ રહ્યો છે. જે પ્રમાણે ખાતાઓ મળવા જોઈએ કે મુખ્યમંત્રી કે ડેપ્યુટી મુખ્યમંત્રી કે ગૃહ મંત્રાલય જેવા ખાતાઓ છે મળતા નથી, એવું ઋષિ ભારતી બાપુએ આક્ષેપ છે લગાવ્યા છે. ના, વાત સાચી છે. આમ ઇતિહાસની આપણે વાત કરતા હોઈએ અને સળંગ ગુજરાતની ચર્ચા કરતા હોઈએ તો કોળી સમાજ કે કોળી ઠાકોર સમાજની આટલી બધી વસ્તી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીમાં એમનું કોઈ સ્થાન આસિયામાં તો ધકેલા જ છે, એમનું સ્થાન દેખાતું નથી, અશક્ય છે. અને કેબિનેટ મંત્રીઓમાં પણ જે ટોપ લેવલના જે ક્રીમ પોસ્ટો ગણાય ને એ નથી મળતી. જેવી રીતે વર્ષોથી પુરુષોત્તમભાઈ સોલંકીને એક માછલા પકડવાનું કહી દીધું છે, એ મજા કરો. મત્સ્ય ઉદ્યોગ છે કે પશુપાલન વિભાગ હોય કે પાણી પુરવઠા હોય, એવા સામાન્ય ખાતાઓ છે કોળી સમાજને આપણે પહેલેથી, મેં તો સર્વે પણ કર્યો છે, જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી કોળી ઠાકોરની વાત તો ઠીક છે, પણ ઓબીસી સમાજમાંથી પણ કોઈ એવા ઉચ્ચ સ્થાન છે એ આપ્યા નથી. એમાં પછી પ્રદેશ પ્રમુખની વાત હોય સંગઠનમાં તો પણ ભલે, મુખ્યમંત્રી ડેપ્યુટી મુખ્યમંત્રીની વાત હોય તો પણ ભલે, અને જે કાંઈ ટોપ મહત્વના ખાતાઓ છે એમાં નાણાં મંત્રાલય હોય કે આરોગ્ય ખાતું હોય કે એવા જે મહત્વના ખાતાઓ છે એમાં ઓબીસી ને પણ નથી એ લોકોએ ખાતા ફાળવ્યા. એવું ઋષિ ભારતી બાપુ છે પહેલેથી આ વાત છે એ લઈને અડગ છે. શૈલેષભાઈ, છેલ્લે એ પણ મારે જાણવું છે કે ઘણી વખત ભાજપ જ આવા સમાજને અન્યાય કરે છે કે પછી સમાજના બની બેઠેલા જે નેતાઓ અને જે ભાજપમાં છે એ પોતે સમાજને નુકસાન કરતા હોય એવું નથી લાગતું? કારણ કે ઘણા બધા નેતાઓ છે જેને છોડવું નથી, યુવાનોને છે આગળ આવવા દેવા નથી, એ પણ એક કારણ હોઈ શકે. મંત્રી જે એ કામ કરી રહ્યા છે એને જે પણ તેના ભૂતકાળમાં કર્યું છે સમાજ માટે ખૂબ સારું કર્યું છે, પરંતુ હવે કોઈ અલ્પેશ ઠાકોર છે એવા સૌરાષ્ટ્રના ઘણા બધા યુવાન અને શિક્ષિત ધારાસભ્યો છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક આજે કહેવાય ને કે ભાઈ રાજકારણમાં છે ને ઉંમર યુવાની જ રહે, 70 ના થાય તો યુવાની જ રહે.
એને છોડવાનું મન થતું નથી. એટલે કોળી સમાજમાં અને અન્ય સમાજ દરેક સમાજમાં 18 વર્ણમાં એ પોઝિશન છે કે કોઈ એક વખત છે મંત્રી બનતા હોય તો બસ એને મંત્રી જ રહેવું છે અને લોબિંગ પણ ચલાવતા હોય. સાચી વાત છે. તો મિત્રો, આ હતા આપણી સાથે શૈલેષભાઈ ચૌહાણ, જે ભાવનગરથી આપણા સાથે જોડાના છે અને અંદરની સત્ય હકીકતો જણાવી. કારણ કે મીડિયા તો આમ બધું આખો દિવસ પીરસ કરે, વાતનું વતેસર કરી ક્યાંનું ક્યાંય પહોંચાડે, પરંતુ અત્યારની પરિસ્થિતિ આ મુજબની છે જે શૈલેષભાઈએ જણાવ્યું. અને આપણે તો એવી આશા રાખીએ કે સુખદ આનો કંઈક નિવેડો આવે, નવનીતભાઈને ન્યાય મળે. જોઈએ આગળના ભવિષ્યમાં જે કોળી સમાજ આશા કરે છે એમને ન્યાય મળે છે કે પછી માયાભાઈ જે ડાયરાના મોટા કલાકાર છે, જે મોદી ભક્તિના માળા જપે છે, શું એમની મોદી ભક્તિ કામ લાગે છે? મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.